હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આપ બધાનું ડીએમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સ છે તેનું સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય વિધેયો ચેપ્ટર આજે શરૂ કરવા જઈ રહ્યા છે. આના પહેલાં આપણે એપ્લિકેશનમાં ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને સ્ટાન્ડર્ડ નંબર 12નું આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આ વિડીયો હશે એઝ હું ડેમો પણ યુટ્યુબમાં હું મૂકીશ, તો આ ડેમો તમને યુટ્યુબ પર મળી જશે અને આ એપ્લિકેશનનો વિડીયો છે. તો હવે શરૂ કરીએ. તો હવે આ ડેમો યુટ્યુબ પર મૂકવાનો હોવાથી અહીંયા એક પછી ઇન્ફોર્મેશન પણ છે, એ પણ હું તમને જણાવવા માંગીશ કે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સર કે અમને ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની બેચ લેવી છે, પરંતુ તેની પ્રાઇસ છે 2999. એ થોડી વધારે મોંઘી પડે છે, તેથી તમે જો થોડી વધારે અફોર્ડેબલ કરી શકો પ્રાઇસ તો સારું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એ બધા ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની બેચમાં 2999માં જોડાઈ ચૂક્યા હતા. પરંતુ તો પણ આપણે એઝ અ દિવાળી ઓફર આપણે 1999માં તમને કોર્સ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને આવા રેકોર્ડેડ વિડીયોઝ મળશે, લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન મળશે, પીડીએફ મટીરિયલ તમે જોઈ શકો છો અપલોડ કરી ચૂક્યા છીએ, લેક્ચરની નોટ્સ મળશે, ગાઈડન્સ ફોર પેડાગોજી પણ ભણાવવામાં તમને આવશે. જો તમારે કોઈ પણ કોર્સ રિલેટેડ તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે 9510630437 ઉપર વોટ્સએપ કરી શકો છો અથવા કોન્ટેક્ટ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. અને તમારે જો કોર્સ ચેકઆઉટ કરવો હોય તો તમે પ્લે સ્ટોર ઉપર જશો તો પ્લે સ્ટોર ઉપર તમને ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન છે, તમને બધાને ખબર છે આ નામ ડીએમ એજ્યુકેશન સેમ લોગો સાથે તમને એપ્લિકેશન મળી જશે. તો જેને બેચ પરચેસ કરવી હોય અને તૈયારીને મજબૂત બનાવવી હોય તો આ બેચ પરચેસ કરી શકે છે. અને હાલ પૂરતી પ્રાઇસ છે આપણે દિવાળીની ઓફર રૂપે 1999. તો 1999માં તમારી સંપૂર્ણ તૈયારી પાર્ટ 2 પ્રિલિમ્સની અને પેપર 2 મેન્સનું સંપૂર્ણ તૈયારી તમારી થઈ જશે. આ સાથે જે મિત્રો ટેટ 1ની અથવા ટેટ 2ની તૈયારી કરતા હોય તો ટેટ 1માં પણ તમને શું કહેવાય મેથ્સ સાયન્સ પૂછાય છે, મતલબ જીકેના ભાગ રૂપે પૂછાય છે, અને ટેટ 1માં પણ વધારે સામાજિક વિજ્ઞાન પૂછાય છે, પરંતુ એમાં પણ આવે છે. અને જે મોસ્ટ ઓફ ટેટ 2ની તૈયારી કરતા હશે એ લોકો ટેટ 1 માટે એલિજિબલ નહીં હોય, કેમ કે એમને પીટીસી માંગે છે. તો જે લોકો 6 થી 8ની તૈયારી કરે છે ટેટ 2 આપવાની છે, તો ટેટ 2માં એમના માટે અમે એક પીડીએફ મટીરિયલ ક્યુરેટ કર્યું છે, જેમાં તમને એમસીક્યુ ફોર્મેટમાં બધા ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે બધા જ ચેપ્ટરના. ત્યારબાદ તમને એમના જવાબો પણ આપવામાં આવે છે અને એક માઇનર ટોપિક એમાં કવર કરી લેવામાં આવે છે. અને મેઇન વસ્તુ એ છે કે આમાં પ્રિન્ટેબલ પીડીએફ પણ તમને અવેલેબલ છે. પછી એની મુખ્ય વિશેષતાઓ શું છે, આની ક્વોલિટીઝ શું છે? તો ક્વોલિટીઝમાં જેમ મેં તમને કીધું કે 6 થી 8ના જે બધા અભ્યાસક્રમના આધારિત છે, જીસીઆરટીના બધા જ ક્વેશ્ચન તમારે આવરી લીધા છે. મહત્વના બધા જ મુદ્દાઓ છે એના એમસીક્યુ આપવામાં આવે છે, સંભવિત પ્રશ્નો આપેલા છે, અને તમારે બેસ્ટ પ્રેક્ટિસ મટીરિયલ તરીકે આ બેસ્ટ તમને નીવડશે. તો આ જો તમે મેળવવા માંગતા હોય તો એ પણ અમારી એપ્લિકેશન ડીએમ એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પરચેસ કરી છે અને એમનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો છે. તો તમે આ કરી શકો છો. અને મેઇન વસ્તુ એ છે કે આની પીડીએફ તમે પ્રિન્ટ નીકાળી શકશો. એ પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, પરંતુ તમે એની પ્રિન્ટ નીકાળી શકશો. તમારો મોબાઈલ નંબર નાખીને એ પાસવર્ડ એમાં તમારો મોબાઈલ નંબર હશે. તો આ પણ 2999માં અવેલેબલ છે. તો ચલો હવે શરૂ કરીએ આપણે કન્ટેન્ટથી. તો આ પ્રતિવિધેય આપણે છે, તો આપણે ચેપ્ટર નંબર 1 હતું ધોરણ 12નું, એમાં આપણે પ્રતિવિધેય કોઈ બી ફંક્શનનું એ શોધવાનું શીખી ગયા હતા. પરંતુ પ્રતિવિધેય છે એમાં એક કન્ડિશન આવતી હતી. કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેય શોધવાનું આપણે ધોરણ 12માં શીખી ગયા હતા. એમાં પ્રતિવિધેયમાં એક કન્ડિશન આવતી હતી કે પ્રતિવિધેય ત્યારે જ બને કે જ્યારે તે ફંક્શન
એક એક હોય અને વ્યાપ્ત હોય, એટલે કે એક એક અને વ્યાપ્ત વિધેય હોય ને એ જ વિધેયનું, જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તે જ વિધેયનું પ્રતિવિધેય મળે છે. ફંક્શન એફ એ એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો તેનું એફનું પ્રતિવિધેય મળે છે, જેને એફ ઇનવર્સ વડે દર્શાવવામાં આવે છે. જો એક પણ કન્ડિશન સેટિસ્ફાય ના થતી હોય, કાં તો એક એક હોય અને વ્યાપ્ત હોય, કાં તો એક એક હોય, સોરી, એક એક ના હોય અને વ્યાપ્ત હોય, કાં તો એક એક હોય અને વ્યાપ્ત ના હોય, તો આ બંને કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન વેરીફાય થતી હશે ને તો એ કદી પ્રતિવિધેય નહીં બને. એટલે કે આ બંને કન્ડિશન છે સાયમલ્ટેનિયસલી એક સાથે એકબીજાની સાથે કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ. એ થઈ ગયું. પછી અહીંયા લખેલું છે ધોરણ 11માં આપણે ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તારમાં ચર્ચા કરી હતી. પછી તેમાંથી એક પણ એક એક અને વ્યાપ્ત નથી. તો એક એક હોવા માટે શું કન્ડિશન છે? એક એક હોવા માટે એ કન્ડિશન છે કે ધારો કે જેટલા પણ એલિમેન્ટ હોય એ હરેક ડિફરન્ટ એલિમેન્ટ માટે ડિફરન્ટ આઉટપુટ હોવું જોઈએ. તો જો આપણે સાઇનનો ગ્રાફ જોઈએ તો સાઇનનો ગ્રાફ છે આમ છે, તો સાઇનનો ગ્રાફ આમ છે. તો જુઓ અહીંયા π/2 આગળ પર વેલ્યુ 1 આવી, આ 3/π/2 આગળ -1 આવી, અને 5π/2 આગળ પણ 1 વેલ્યુ આવી. આ 1 છે, આ શું છે π/2 છે, અને આ શું છે 5π/2, આ 5π/2. તેવી રીતે આપણે પાછળ પર જઈશું ને આમ તો પણ આપણને અહીંયા જોવા મળશે આ π/2 આગળ વેલ્યુ મળી, પછી ત્યાં -3π/2 આગળ પણ 1 વેલ્યુ આવશે. તો જુઓ મલ્ટિપલ પોઈન્ટ્સ આગળ એની વેલ્યુ છે એ સેમ જોવા મળે છે. તો એક એક નથી આ ફંક્શન, આ કેવું છે મેની વન ફંક્શન છે. પછી તમે કોસનો ગ્રાફ જોઈ જુઓ તો કોસના ગ્રાફમાં પણ એવું છે કે જુઓ એ પણ મેની વન થશે. અને આપણે મેં કીધું હતું કે કોઈ પણ તમારે ફંક્શન છે 1 1 છે કે નહીં એ તપાસવું હોય તો કેવી રીતે તપાસી શકશો? 1 1 છે કે નહીં તપાસવું હોય તો તમારે એ વિધેય છે એમાં એક તમારે આડી લાઈન દોરી દેવાની, અને જો આડી લાઈન જો એકથી વધારે પોઈન્ટ ઉપર કાપતી હોય તો તેને કયું ફંક્શન કહેવાશે? 1 1. તો જો એક અહીંયા કાપ્યું, એક અહીંયા કાપ્યું, જો આગળ બી આ વધતું હશે તો અહીંયા પણ કાપવાનું જ છે ને. તેથી આ કોસ પણ 1 1 નથી. અને વ્યાપ્તમાં તો મેં શું કીધું? રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ કોડોમેન થવું જોઈએ. રેન્જ હોય કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ વિધેય હોય એનો વિસ્તાર છે ને એના સહપ્રદેશ બરાબર હોવો જોઈએ. અહીંયા ફંક્શન ધારો કે આરથી આર વ્યાખ્યાયિત છે, પરંતુ આની વેલ્યુ તો ક્યાંથી 1 થી -1 સુધી જવાની, તો આની રેન્જ છે એ 1 થી -1 છે, અને એનો પ્રદેશ છે એ આર છે. તો આ શું થાય? -1 ક્લોઝડ ઇન્ટરવલ -1 થી 1 નોટ ઇક્વલ્સ ટુ આર થવાનું. તો આ શું કહેવાય? વ્યાપ બી નથી થવાનું. આ આપણે ઇન ડિટેલ ધોરણ 12માં આપણે ભણી ચૂક્યા છીએ, જે એપ્લિકેશન ઉપર હોલ રેકોર્ડેડ આખું ચેપ્ટર ભણાયેલું છે. એમાં 4 કલાકની રેકોર્ડિંગમાં બધું આખું ચેપ્ટર નંબર 1 ધોરણ 12નું ભણાઈ ચૂક્યા છીએ. તો હવે એની વધારે ચર્ચા નહીં કરીએ. અને મેં આટલું ખાલી 1 1 ફંક્શન છે એનું તમને યાદ દેવડાવી દીધું કે તમે આડી લાઈન દોરશો કોઈ પણ ફંક્શનને અનુરૂપ, તો આડી લાઈન દોરો અને કોઈ પણ પોઈન્ટ આગળ કોઈ પણ લાઈન ઉપર એકથી વધારે પોઈન્ટ આગળ છેદતી હોય ને તો એ 1 1 થશે. કેમ એવું થાય છે એનો પણ મેં તમને સમજાવી દીધું કે જો આ એક એક્સની આ વેલ્યુ માટે પણ સેમ જવાબ, એક્સની આ વેલ્યુ માટે પણ સેમ જવાબ. તો અહીંયા જુઓ એક્સની આ વેલ્યુ માટે પણ સેમ જવાબ, એક્સની આ વેલ્યુ માટે પણ સેમ જવાબ. તેવી રીતે અહીંયા જુઓ એક્સની આ વેલ્યુ માટે આ જવાબ મળે છે અને એક્સની આ વેલ્યુ માટે પણ આ જવાબ મળે છે. તેથી વધારે એક એક્સની ડિફરન્ટ વેલ્યુ માટે એક સિંગલ જવાબ મળી રહ્યો છે, તો એ પણ એક એક નહીં થાય. તેવી રીતે આપણે ટેનનો ગ્રાફ જોઈ ગયા હતા. ટેનનો ગ્રાફ જોયા પછી આપણે કોટનો ગ્રાફ જોઈ ગયા હતા. કોટનો ગ્રાફ જોયા પછી આપણે કોસેકનો ગ્રાફ જોઈ ગયા હતા, અને કોસેકનો ગ્રાફ જોયા પછી આપણે સેકનો ગ્રાફ જોઈ ગયા હતા. એ આવતું આપણા ધોરણ 11ના ચેપ્ટર નંબર 3માં. હવે તેને સંલગ્ન છે આ ધોરણ 12નું ચેપ્ટર નંબર 2. તેમાં આગળ વધીએ કે ત્રિકોણમિતીય વિધેયો છે એના પ્રદેશ અને તેના ઉપર પ્રતિવિધેયો શક્ય બને રીતે અંકુશમાં મૂકીશું અને આલેખની રીતે તેમની ચર્ચા કરીશું, અને તેમના પ્રાથમિક ગુણધર્મોની પણ ચર્ચા કરીશું. તો અહીંયા એ વસ્તુ આપેલી છે. હવે આ પાયાની સંકલ્પના આપી છે. હવે ત્રિકોણમિતીય વિધેયો છે ને એનો આવી રીતે આપણે અભ્યાસ કરવાનો છે. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત ત્રિકોણમિતીય વિધેયનો અભ્યાસ આપણે કર્યો હતો. તો આપણે અહીંયા જોઈ ગયા હતા કે સાઇન છે, સાઇનનો પ્રદેશ શું થાય? સાઇનનો પ્રદેશ, તો પ્રદેશ એટલે મેં કીધેલું છે કે પ્રદેશ એટલે શું થાય? ધારો કે સાઇનનો ગ્રાફ આવો છે તો પ્રદેશ એટલે શું થાય? અને આ બાજુ પણ આવો હશે, તો પ્રદેશ એટલે શું થાય?
એક્સ અક્ષ ઉપર જે કિંમતો ધારણ કરી શકે વિધેય એને એનો પ્રદેશ કહેવાય. તો આખી એક્સ અક્ષ ઉપર એનો ગ્રાફ છે એ એની વિધેયની કિંમતો ધારણ કરી શકશે. તો એનો ફંક્શનનો પ્રદેશ શું થશે? પ્રદેશ આર થશે. તો જુઓ આર પ્રદેશ લખ્યો, પરંતુ આનો જવાબ શું આવશે? આનો જવાબ છે અહીંયા 1 હશે અને અહીંયા -1 હશે. તો 1 - 1 1 - 1 વચ્ચે ખાલી એમનો ડોલક મળતો રહેશે, મતલબ આવર્ત કરતો રહેશે. તો 1 થી -1 -1 થી 1 આગળ જ થશે. તો આનો વિસ્તાર શું આવ્યો? -1 to 1 આવ્યો. તેવી રીતે કોસનો ગ્રાફ પણ આપણે જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 3 માં ધોરણ 11 ના. તેવી રીતે કોસનું પણ આપણે અહીંયા જોઈ શકીએ કે કોસનું શું થાય? આર થી 1 -1 થી 1 એમાં પણ સેમ છે. પછી ટેનનો ગ્રાફ આપણે જોઈ ગયા છે. તો ટેનનો ગ્રાફ છે એ આપણે જોઈ ગયા છીએ. તો ટેનનો ગ્રાફ આવો કંઈક હોય છે. મારે અહીંયા દોરાતો નથી પેન ટેબમાં, પરંતુ તમને ચોપડીમાં આપેલો છે એટલે તમે જોઈ જ શકો છો. ચલો થોડો વ્યવસ્થિત આવ્યો. તો જુઓ અહીંયા છે એ π/2 છે. π/2 તૂટક રેખા હશે. આ π/2 છે ને, આ π/2 એ તૂટક રેખા આપેલી હશે. અહીંયા -π/2 એ પણ તૂટક રેખા આપી હશે. આ π/2 -π/2 અને આ 0. હવે તો અહીંયા π/2 આગળ તૂટક રેખા કેમ આવી? આ એક ટાઈપ ઓફ રિવિઝન જ છે, કેમ કે આપણે ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ છીએ, ધોરણ 11 ની, અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 નું. પરંતુ જે યુટ્યુબના નવા વિદ્યાર્થીઓ એમને ખાલી એક કોન્ટેક્ટ મળી રહે એના માટે હું આ ભણાવું છું. તો π/2 આગળ કેમ? કેમ કે ટેનની વેલ્યુ શું થાય? ટેનની વેલ્યુ થાય સાઇન અપોન કોસ. હવે કોસ થાય તો કોસની વેલ્યુ ક્યાં શૂન્ય આવે? કોસની વેલ્યુ જોજો આખા વાય એક્સ ઉપર શૂન્ય આવે છે. cos 0 તો 1 થશે. cos π/2 કેટલા થશે? cos π/2 થશે 0. પછી cos π શું થશે? -1. અહીંયા શું થશે? cos 3π/2 0. પછી cos -π/2 શું થશે? -π/2 0 અને cos -3π/2 શું થશે? એ પણ 0 થશે. તો જો π/2 ના મલ્ટિપલ આગળ કોસની વેલ્યુ 0 આવી ગઈ. તો હવે ધારો કે હું 10 માં અહીંયા ખૂણો હોય ધારો કે x, અને x ની વેલ્યુ હું લખી નાખું π/2, તો π/2 નો કોઈ બી ગુણાંક લખું તો અહીંયા cos 0 થઈ જશે. તો સાઇનની જે વેલ્યુ હશે, સાઇનની π/2 આગળ કાં તો 1 આવશે જવાબ, કાં તો -1 જવાબ આવશે. જ્યારે π/2 ના મલ્ટિપલની વાત કરું છું તો 1 આવશે કાં તો -1 આવશે, પરંતુ કોસની વેલ્યુ 0 થશે. હવે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં 0 આવી જાય તો એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય. તો પછી આ વિધેયની વ્યાખ્યા, આ જે કિંમત છે એના આગળ એની વેલ્યુ મળતી નથી, અવ્યાખ્યાયિત છે. તેથી આ વેલ્યુઝ છે ને અવ્યાખ્યાયિત થઈ ગયા π/2 આગળ. તેથી આના ઉપર તૂટક રેખા દર્શાવી છે, કારણ કે π/2 આગળ એની કોઈ જ વેલ્યુ આપણને મળતી નથી. તો બસ, તો આનો વિસ્તાર આપણે શું કહેવાય? આગળ પણ આવી રીતે ગ્રાફ આવતા જ હોય છે, આગળ આવી રીતે ગ્રાફ હશે જ. તો આગળ એવી રીતે ગ્રાફ હશે, થોડું વ્યવસ્થિત દોરી દઉં. આગળ એવી રીતે ગ્રાફ હશે તો જુઓ એક્સની કઈ વેલ્યુ માટે જવાબ આપે છે? એક્સની મોસ્ટ ઓફ બધી વેલ્યુ માટે જવાબ આપે છે, પરંતુ જુઓ આ π/2 ના મલ્ટિપલ છે ને એના આગળ જવાબ આપતો નથી. તો π/2 ના મલ્ટિપલનું સૂત્ર શું થાય? π/2 ના મલ્ટિપલ, તો π/2 ના મલ્ટિપલનું એક કોમન સૂત્ર આપણે જોઈ ગયા છીએ, 2n + 1 π/2. તો એ એટલા બાદ કરી નાખું તો એનું શું થઈ જશે? પ્રદેશ ગણ થઈ જશે. અને એનો વિસ્તાર શું છે? વિસ્તાર છે એ વાય એક્સ ઉપર એને કેટલી કિંમતો આંતરી છે? વાય એક્સ ઉપર જવાનું. તો જો આ છે એક ઇન્ફિનિટી સુધી જાય છે અને આ બાજુ -ઇન્ફિનિટી જાય છે. એટલે જો વાયની બધી કિંમતો ધારણ કરે છે. તો વાયની બધી કિંમતો ધારણ કરતો હોય તો આનો વિસ્તાર શું હશે? આનો વિસ્તાર થશે રિયલ નંબર. તેવી રીતે કોસમાં પણ સેમ થશે, પરંતુ કોસમાં છે એ છેદમાં સાઇન આવવાનું, અને સાઇન છે એ 0 આગળ, π આગળ, 3π આગળ, 2π આગળ, એ બધા આગળ 0 થશે. તેમાંથી પાઈના nπ ઘટકો બાદ કરવાના છે. અહીંયા બરાબર નથી, એ ચોપડીમાં મિસ્ટેક આવી છે. અહીંયા નેગેટિવ મતલબ માઇનસ સાઇન, સોરી એક મિનિટ, અહીંયા સોરી શું લખ્યું છે? આમને ગુણધર્મની રીત વડે લખ્યું છે. ઓકે, ડન. આમને ગુણધર્મની રીતે લખ્યું છે. ડન. હું આવી રીતે લખું છું, n - r - 2n + 1 π/2, 2n + 1 π/2, n belongs to z. અને આનો ડોમેન હોય ને એટલે x belongs to, હું આવી રીતે લખું છું, પરંતુ એમને આવી રીતે લખ્યું છે. બંને રીતે સાચું છે, આ ગુણધર્મની રીતે લખ્યું છે. તો એમાં nπ જેટલા ઘટકો બાદ થશે. પછી sec છે એ 1 cos થશે. તો સેમ 10 માં જેવું cos આવે છે એવું secમાં આવે છે. તો એ બંનેનો પ્રદેશ પણ સેમ, વિસ્તાર પણ સેમ થશે. કોટમાં છેદમાં સાઇન આવે છે તો કોસેકમાં છેદમાં સાઇન આવે છે, તો એમાં પણ nπ બાદ થશે. આટલું ક્લિયર થઈ ગયું. અને આપણે જાણીએ છીએ કે આ બધાના વિસ્તારો હોય છે, આ બધાના વિસ્તાર છે એના ઉપરથી આપણે x અક્ષનો છે
એના ઉપરથી આપણે તેનો પ્રદેશ ગણ જાણી શકીએ છીએ અને વાય એક્સ ઉપર તેને આંતરેલું ક્ષેત્રફળ મતલબ કિંમતો હોય તેના ઉપરથી આપણે તેનો વિસ્તાર જાણી શકીએ છીએ. તો આટલું ક્લિયર થઈ ગયું. તો આ બેસિક હતું એકદમ. તો આ બેસિક પહેલાં સમજવું જરૂરી હતું. પછી નેક્સ્ટ હવે આ ભણીએ ને એના પહેલાં હવે આપણે જાતે સ્ટડી કરીને જોઈએ. તો મેં તમને કીધું કે કોઈ બી ત્રિકોણમિતીય ફંક્શન હોય, ધારો કે લઈ લો સાઇન એક્સ લઈ લો, પછી લઈ લો કોસ એક્સ લઈ લો, પછી કોટ એક્સ લઈ લો, ટેન એક્સ લઈ લો, સેક એક્સ લઈ લો અથવા કોસેક એક્સ લઈ લો. તો જો એ લીધું. તો આ ક્યારે પ્રતિવિધેય આનું પ્રતિવિધેયો ક્યારે વ્યાખ્યાયિત થશે? પ્રતિવિધેયો ત્યારે જ વ્યાખ્યાયિત થશે કે જ્યારે એ શું હોય, એક હોય, કે જ્યારે એક હોય અને અને શું હોય, વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય. ક્યારે વ્યાખ્યાયિત થશે? જ્યારે એક હોય કાં તો વ્યાપ્ત હોય. એટલું થઈ ગયું. હવે મારે આનું પ્રતિવિધેય શોધવું છે સાઇનનું, પરંતુ આપણે જાણી ગયા કે સાઇન છે, કોસ છે, કોટ છે, કે 6 ત્રિકોણમિતીય વિધેયો છે, એમાંથી કોઈ પણ એક અને વ્યાપ્ત નથી. આપણે અહીંયા જોઈ ગયા ને ફર્સ્ટ પેજ ઉપર જ લખેલું હતું કે કોઈ પણ શું કહેવાય આમાંથી એક પણ વ્યાપ્ત નથી અથવા એક પણ એક નથી. તો હવે મારે કંઈક આમાં શું કહેવું પડે, કંઈક એક વ્યવસ્થિત એક તોડ શોધવો પડે. તો એક જુગાડ લગાવ્યો હતો મેથેમેટિશિયને કે મારે ધારો કે આનું ઇન્વર્સ વિધેય શોધવું હોય તો શું લગાવી શકાય? તો ઇન્વર્સ વિધેય શોધવું હોય તો ધારો કે એમને દોર્યો સાઇનનો ગ્રાફ દોર્યો. તો સાઇનનો ગ્રાફ આપણને બધાને ખ્યાલ છે કેવો આવે છે. આવો ગ્રાફ આવે છે તો આ બાજુથી નીચેથી આમ થતો હશે. તો એમને જોયું કે સાઇનની અહીંયા કિંમત 0 આગળ 0 આવવાની છે. સાઇનની કિંમત π/2 આગળ કેટલી આવવાની છે? π/2 છે અહીંયા ધારો કે, તો π/2 આગળ કેટલી વેલ્યુ આવવાની છે? π/2 આગળ કેટલી વેલ્યુ આવવાની છે? 1 વેલ્યુ આવવાની છે. અહીંયા કેટલી વેલ્યુ? π/2 આગળ 1 વેલ્યુ આવવાની છે. અને સાઇનની -π/2, તો -π/2 આગળ કેટલી વેલ્યુ આવવાની છે? -1. તો આપણને ખબર છે કે આ સાઇનનો ગ્રાફ કેવી રીતે થાય? આવો થાય. તો નીચે કેવો થશે? આ ધારો કે અહીંયા છે તો અહીંયા પોઈન્ટ 1, તો અહીંયા એક જ મિનિટ, હવે અહીંયા શૂન્ય લખી નાખું છું તો તમને થોડું વાંધો નહીં આવે. તો અહીંયા મેં જોડ્યું. તો -π/2 થી π/2 માં સાઇનનો ગ્રાફ આવો થશે. હવે -π/2 થી π/2 માં સાઇનનો ગ્રાફ આવો થશે. આટલું ખબર પડી ગઈ. હવે -π/2 થી π/2 માં આટલો થયો. તો હવે મારે ધારો કે આટલું આપ્યું હોય તો એક જ મિનિટ, કેમ બંધ થઈ જાય છે? એક જ મિનિટ. ઓકે ચલો. તો મને કોઈ કે આમાં તમારું આટલું જ વિધેય છે, આટલું જ છે, આટલો જ ગ્રાફ આપેલો છે, આની આગળ કોઈ નથી ગ્રાફ, આટલો જ છે ગ્રાફ. ડન, આટલો જ ગ્રાફ છે. તો કોઈ આપણને કે આનો શું થાય? પ્રદેશ ગણ શું થાય? કલર નહીં દેખાતો હોય તો બીજો બદલી દઉં છું. તો આનો પ્રદેશ ગણ શું થાય? તો આનો પ્રદેશ ગણ શું? એક મિનિટ. તો આનો પ્રદેશ ગણ શું થાય? તો પ્રદેશ એટલે શું થાય? એક્સ અક્ષ ઉપર આની જેટલી કિંમતો આગળ આનો જવાબ આવતો હોય ફંક્શનનો તે તેનો પ્રદેશ કહેવાય. તો જુઓ, આ -π/2 થી π/2 તરફ સુધી જાઓ તો જુઓ આટલી વેલ્યુ માટે બધા આગળ એનો જવાબ મળે છે. વાય આગળ જુઓ એનો બધો જવાબ મળે છે. આ જો આટલો જવાબ મળે છે. તો આ થયો. તો એનો પ્રદેશ ગણ શું થયો કહેવાય? આ જે છે એનો પ્રદેશ ગણ શું કહેવાય? ડોમેન શું થયો કહેવાય? ડોમેન. તો આનો ડોમેન થયો કહેવાય -π/2 થી π/2. અને આનો વિસ્તાર શું થશે? તો વિસ્તારમાં જુઓ, એક્સની આ π/2 કિંમત આગળ એનો જવાબ 1 આવ્યો. ડન. એક્સની -π/2 કિંમત આગળ જવાબ આવ્યો -1. પછી જો જેમ જેમ કિંમત નાની થતી જાય છે ને, જેમ કિંમત નાની થતી જાય છે એમ જવાબ જો આવતો જ જાય છે, પરંતુ સળંગ જ જવાબ આવે છે. જો આમાં કંઈ તૂટક જવાબ નથી આવતા.
તો જો આનો કિંમતો જો -1 થી લઈને કેટલી કિંમતો આવી? આની કિંમતો છે એ -1 થી લઈને 1 સુધી કેટલી આવી? બધી કિંમતો આને દર્શાવી. -1 થી 1 સુધી આને કેટલી કિંમતો દર્શાવી? બધી જ કિંમતો આને દર્શાવી. તો -1 થી 1 સુધી બધી કિંમતો દર્શાવી તો આનો વિસ્તાર શું થશે? -1 to 1 થશે. પર અને આપણને બધાને ખબર છે કે સાઇનનો અને કોસનો વિસ્તાર શું થાય છે? -1 થી 1 જ થાય છે. તો એ તો આપણને ખબર છે, પરંતુ આપેલા ગ્રાફ પ્રમાણે પણ આપણે તો જોવું જ પડશે ને, બાકી એમને એમ લખાય નહીં. તો આટલું થઈ ગયું. તો હવે મેં આનો આટલો વિસ્તાર અને પ્રદેશ આટલો લીધો. તો આટલા પ્રદેશ માટે વિસ્તાર મને -1 થી 1 મળી ગયો. હવે પ્રતિવિધેયો માટે શું હતું કે એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો એક અને વ્યાપ્ત હોવું જોઈએ. ફંક્શન શું હોવું જોઈએ? એક અને વ્યાપ્ત હોવું જોઈએ. ધારો કે હું આ ફંક્શન છે f of x કહી દઉં. આ જે આપણું જે આપેલું છે એ ફંક્શન છે sin of x. આ ફંક્શન છે sin of x અને આ ફંક્શન ડિફાઇન્ડ છે f from. આનો પ્રદેશ શું છે? આનો પ્રદેશ -π/2 થી π/2, કેમ કે -π/2 થી π/2 માં મેં વ્યાખ્યાયિત કર્યું છે. અને આનો સહપ્રદેશ આપણને આપ્યો છે -1 to 1 આપણને આપવામાં આવ્યો છે. સહપ્રદેશ હંમેશા આપણને દાખલામાં સામેથી આપવામાં આવ્યો હોય. સહપ્રદેશ કદી આપણને શોધવાનું કે નહીં. ડન, એ આપણને મળી ગયો. તો હવે આમાં જોઈએ કે આ ગ્રાફ છે એ 1 છે કે નહીં. 1 છે કે નહીં. તો જો આ ગ્રાફ 1 છે કે નહીં એ ચકાસવું હોય તો કેવી રીતે ચકાસી શકાય? મેં કીધું કે આડી લાઈન દોરો, અને આડી લાઈન જો કોઈને પણ શું કહેવાય છેદતી ન હોય એકથી વધારે પોઈન્ટ આગળ, તો તેને 1 કહેવાય. તો એક આડી લાઈન મેં દોરી, આ એક જ પોઈન્ટ આગળ છેદે છે. આ બીજી આડી લાઈન દોરી, એક જ પોઈન્ટ આગળ. અહીંયા જુઓ એક જ પોઈન્ટ, અહીંયા જુઓ એક જ પોઈન્ટ, અહીંયા જુઓ એક જ પોઈન્ટ. ગમે તેટલા પોઈન્ટ જુઓ, બધા એક જ પોઈન્ટ આગળ છેદે છે. હવે આ એક જ પોઈન્ટ આગળ છેદતી હોય તો આ ફંક્શન શું કહેવાય? 1 કહેવાય. હા, 1 કહેવાય ને. તો આ ફંક્શન છે, આ ફંક્શન શું છે? એક વિધેય છે. પહેલા શું છે? એક વિધેય છે. અને પ્રતિવિધેય માટે બે કન્ડિશન છે, એક પણ હોવું જોઈએ અને વ્યાપ્ત પણ હોવું જોઈએ. અને વ્યાપ્ત વિધેયની કન્ડિશન શું છે? વ્યાપ્ત વિધેયની કન્ડિશન છે કે જે પણ આપણને ફંક્શન આપ્યું હોય તેનો સહપ્રદેશ હોય અને તેનો વિસ્તાર હોય એ બંને સેમ હોવો જોઈએ. તો આનો સહપ્રદેશ શું છે? આનો સહપ્રદેશ છે -1 to 1. આનો સહપ્રદેશ છે -1 to 1. અને આનો વિસ્તાર શું આપણને આવ્યો? -1 to 1 ક્લોઝડ ઇન્ટરવલ બંને છે. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિસ્તાર, ફંક્શન એફનો વિસ્તાર એ ફંક્શન એફના સહપ્રદેશ ઓફ ફંક્શન એફ બરાબર થાય છે. એટલે કે અહીંયા હું એવું જ લખી દઉં ફંક્શન એફનો વિસ્તાર, કે એવું બધું નથી લખવું. ડાયરેક્ટ એવું લખી દઉં કે અહીંયા વિસ્તાર છે ઇક્વલ્સ ટુ સહપ્રદેશ થાય છે. અહીંયા છે જે વિસ્તાર છે એ બરાબર સહપ્રદેશ થાય છે. તો જો વિસ્તાર બરાબર સહપ્રદેશ થતું હોય તો આ શું થઈ ગયું? વિસ્તાર બરાબર સહપ્રદેશ થતું હોય તો આ થઈ ગયું વ્યાપ્ત વિધેય. હવે વ્યાપ્ત વિધેય થઈ ગયું. તો હવે અહીંયા આપણે જોઈએ કે જો એક વિધેય છે એ એક છે, આ વિધેય શું થઈ ગયું? એક છે. અને આ વિધેય વ્યાપ્ત થઈ ગયું. તો જે વિધેય એક હોય અને વ્યાપ્ત બંને હોય, જે વિધેય એક હોય અને જે વિધેય વ્યાપ્ત હોય, એક અને વ્યાપ્ત વિધેય બંને હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, કાં તો પ્રતિવિધેય શોધી શકાય એવું લખી દીધું. તો આઈ હોપ આટલામાં બધાને ક્રિસ્ટલ ક્લિયર વસ્તુ થઈ ગઈ હશે કે પ્રતિવિધેયનો કોન્સેપ્ટ શું છે, પ્રતિવિધેય કોને કહેવાય, પ્રતિવિધેય કેવી રીતે કહેવાય. તો પ્રતિવિધેય માટે બે કન્ડિશન છે, એક તો એક વિધેય હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ? વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. એક વિધેય માટે
એક અલગ અલગ પોઈન્ટ માટે અલગ અલગ જવાબ આવવા જોઈએ અને વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ થતો હોય તો તેને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. તો પ્રતિવિધેય જોયું. અહીંયા નીચે બસ એનું જ આપ્યું છે આપણને કે પ્રતિવિધેય કેવી રીતે શોધી શકાય, પરંતુ આ થિયોરેટિકલ વસ્તુ છે. આવી રીતે કંઈ ખાસ આપણને કરવાની જરૂર આવતી નથી કોઈ પણ દાખલામાં. ડન. આટલું થઈ ગયું. તો બી આપણે વાંચી લઈએ કે જો પ્રકરણ 1માં શીખી ગયા ફંક્શન એફ ફ્રોમ એક્સ ટુ એક્સ આપેલું છે. એફ ઓફ એક્સ બરાબર વાય છે, એટલે કે વ્યાપ્ત પણ છે અને એક છે એવું આપણને આપેલું છે. એફ ઓફ એક્સ બરાબર માટે વાય મળે ને એટલે વ્યાપ્ત વિધેય કહેવાય. વાય એટલે એનું શું છે? વિસ્તાર છે. વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ ગયો. ડન થઈ ગયો. તો એક વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ એવું મળે કે જી ઓફ વાય બરાબર એક્સ કહી શકાય. હવે આમાં જી નો પ્રદેશ એફ નો વિસ્તાર અને જી નો વિસ્તાર એફ નો પ્રદેશ અને વિધેય જી એ એફ નું પ્રતિવિધેય કહેવાય છે, એટલે કે એફ ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું એફ ઇનવર્સ વડે દર્શાવવામાં આવે છે. કેમ કે જો આ જે છે એફ નો વિસ્તાર અને આ જે છે એફ નો પ્રદેશ, તો જો આનું એક્ઝેક્ટ ઉલટું કરો તો શું થઈ ગયું? આ શું થઈ ગયો? જીનો આ જે હતો એનો એફ નો વિસ્તાર એ શું થઈ ગયો? જીનો પ્રદેશ થઈ ગયો. અને આ તો એફ નો પ્રદેશ હતો એ જીનો શું થઈ ગયો? વિસ્તાર થઈ ગયો. તો બસ તો એ સેમ એનું પ્રતિવિધેયની વ્યાખ્યા છે. જી ઇનવર્સ લખાય છે અને ફંક્શનનો ઇનવર્સ લખો તો શું થઈ જવાનું? ઓબ્વિયસલી એફ થઈ જવાનું. તો આ પણ આપણે જોઈ લઈએ છીએ. આ બંને આપણે વસ્તુ જોઈ લઈએ છીએ કે ધારો કે આ કન્ડિશન શું કહેવા માંગે છે? આ કન્ડિશન એવું કહેવા માંગે છે કે ધારો કે કોઈ જી ફંક્શન છે એ પ્રતિવિધેય છે. હવે જી ઇનવર્સ છે પ્રતિવિધેય હોય તો એનો ઇનવર્સ કરવામાં આવે તો આ જી ઇનવર્સ એનો પ્રતિવિધેય છે. તો જી છે એ શું છે? એફ ઇનવર્સનું પ્રતિવિધેય છે. એને જગ્યાએ હું એફ ઇનવર્સ લખી શકું અને એની ઉપર ઇનવર્સ તો હતો તો ઇનવર્સનો ઇનવર્સ કરશો ને તો ફંક્શન એફ પાછું આવી જશે. હવે આને આપણે પિક્ટોગ્રાફિકલ રીતે પણ સમજાવી શકીશું. અને આમાં જો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ અને એ બધું સમજાવ્યું છે. પરંતુ એના પહેલાં આપણે થોડું વધારે બેસિકમાં જઈએ. તો વધારે બેસિકમાં કેવી રીતે કે જો મેં અહીંયા લખી નાખ્યું તમને રેન્જ અને કોડોમેન બંને સમાન હોવા જોઈએ તો વ્યાપ્ત વિધેય થશે. અને રેન્જ અને કોડોમેન થઈ ગયું ને એક વિધેય ચકાશું. તો પહેલાં તો આમાં દર્શાવી શકીએ કે આને દર્શાવવાની રીત કેટલી છે. તો આને દર્શાવવાની રીત કેવી છે કે વિધેય છે આ સાઇન, તેની ઉપર સાઇન ઇનવર્સ આવી રીતે લખાશે અને એક્સ અહીંયા એંગલ થશે. તો આને આવી રીતે દર્શાવી શકાય. તો શું આને આપણે આવું કહી શકીએ કે આ જે છે એ 1/sin x થાય કે ના થાય? તો બધાએ જવાબ વિચારી લીધો હશે. તો આ જવાબ ના થાય. સાઇન ઇનવર્સ ઓફ એક્સ છે ને નોટ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ થાય. બરાબર. દર્શાવવાની રીત તો બધાને ખબર પડી જ ગઈ છે, પરંતુ આ છે. પરંતુ ક્યાંક એવું તમને દેખાઈ જાય તો એવું ના માની લેતા કે આવું કદી પોસિબલ નથી કે સાઇન એક્સનો ઇનવર્સ હોય, સાઇન એક્સ આખાનો ઇનવર્સ હોય તો છે ને 1/sin x લખી શકાય. આ સાચું છે. સાઇન એક્સ આખાનો ઇનવર્સ હોય તો લખી શકાય. આટલું થઈ ગયું. હવે તો આ રિપ્રેઝન્ટેશનની રીત બતાવી દીધી. દર્શાવવાની રીત આપણે ઇંગ્લિશ મીડિયમનું કોઈ સ્ટુડન્ટ હતો શું કહેવાય? અને રિપ્રેઝન્ટેશનની મેથડ થઈ ગઈ. હવે મારે અમુક આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખાવવા છે કે જો આમાં તમને ગ્રાફ આવશે ને એટલે ખબર પડી જ જવાની છે. જે ગ્રાફ છે ને એના ઉપરથી તમને ખબર પડી જ જવાની છે કે પહેલાં હું લખાઈશ તમને કેટલાક મહત્વના મુદ્દા. આપણને કીધું છે ને કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું, તો અનુસ્નાતક કક્ષાના રિયલ એનાલિસિસ, લિનિયર એલ્જેબ્રા, કોમ્પ્લેક્સ એનાલિસિસ એ બધું નથી પૂછાવાનું. પરંતુ આપણને જે ટોપિક્સ અંદર આપેલા છે ને એનું થોડું એડવાન્સ ભણવાનું છે. તો આપણો જે સિલેબસ છે એ રેસ્ટન્ડાઇઝ સિલેબસ થઈ ગયો છે 2-3 વર્ષથી. તો એમાં ઘણા બધા ટોપિક આપણે જતા રહે છે જૂના મતલબ. તો આપણે બસ એ ટોપિકને ભણી લઈશું તો પણ આપણું એક એડવાન્સ લેવલનું થોડું થઈ જશે. તો આપણે ભણીએ. તો જો મેં કીધું આ ફંક્શન, ધારો કે ફંક્શન છે, આ ફંક્શન કોઈ એફ એક્સ છે. હવે એનું એફ ઇનવર્સ શોધવું હોય તો આને શું થવું પડે? એક મિનિટ.
આને થવું પડે એક એક અને વ્યાપ્ત, અને શું થવું પડે એક એક અને વ્યાપ્ત, ત્યારે જ આ એફ ઇનવર્સ આનો આપણે શોધી શકીશું. બરોબર, ત્યારે જ આપણે આનો એફ ઇનવર્સ શોધી શકીશું જો એફ એક્સ આટલો હશે તો. હવે મારે આમાં પહેલું લખાવું છે, મેં કીધું કે જે ફંક્શન એફ એક્સ નો ગ્રાફ હશે, એફ ઓફ એક્સ નો ગ્રાફ, એફ ઓફ એક્સ નો ગ્રાફ અને એફ ઇનવર્સ એક્સ નો ગ્રાફ, એફ ઇનવર્સ એક્સ નો ગ્રાફ એ હંમેશા વાય બરાબર એક્સ છે ને સમમિત રહેશે, એ હંમેશા વાય બરાબર એક્સ છે, વાય બરાબર એક્સ થી સમમિત રહેશે. કાં તો ને જ બરોબર છે, ગુજરાતીમાં પડવાનું નથી. આનો મતલબ સમજાવી દઉં. આ લખ્યું છે ને એનો મતલબ શું થાય ને એ ઇમ્પોર્ટન્ટ છે, કે આ કોન્સેપ્ટ આપણને ખબર હશે ને તો આપણે ગ્રાફ ઇનકેસ કોઈક દિવસ યાદ નહીં હોય ને તો પણ આપણને વાંધો નહીં આવે. દેખાતું નથી ને પછી, ચલો કંઈ વાંધો નહીં, જે હતું ને એ જ બરોબર હતું, કંઈ નહીં, થોડું નાનું કરી દઈએ. ડન. એક એક હોવું જોઈએ, વ્યાપ્ત હોવું જોઈએ, અને હું આને અહીંયા લખી દઉં છું અને થોડું સામાન્ય નાનું કરી દઉં છું ફરીથી. સોરી આટલો થોડો ગેપ, પણ હું વિડીયો કટ નથી કરતો, જેવો છે એવો જ તમને અપલોડ કરીને આપીશ વિડીયો. ડન, આટલું થઈ ગયું. ડન, ચલો તો આ થઈ ગયો એફ ઓફ એક્સ નો ગ્રાફ છે, એફ ઇનવર્સ એક્સ વાય બરાબર એફ ઓફ એક્સ, વાય બરાબર એક્સ ને હંમેશા સમમિત રહેશે. તો આનો મતલબ શું થાય, તો વાય બરાબર એક્સ રેખા શું હોય, વાય બરાબર એક્સ રેખા શું થાય, તો આપણને ધારો કે આ મેં ગ્રાફ દોર્યો તો વાય બરાબર એક્સ શું થાય, વાય બરાબર એક્સ છે એટલે આ ફંક્શન એફ ઓફ એક્સ બરાબર શું છે, એક્સ છે. તો ધારો કે અને આ વાય બરાબર થવાનું, તો એ એક્સની કિંમત 1 મૂકશો તો જવાબ 1 મળશે, એક્સની કિંમત 2 મૂકશો તો જવાબ 2 મળશે, એક્સની કિંમત 0 મૂકશો તો 0 મળશે, -1 મૂકશો તો -1 મળશે, -2 મૂકશો તો -2 મળશે. એવી રીતે જ થયું ને. તો જો 0 આગળ 0 મળ્યું એનો મતલબ અહીંયા 1 આગળ 1 મળ્યું તો અહીંયા 2 આગળ 2 મળ્યું તો અહીંયા 3 આગળ 3 મળ્યું તો અહીંયા -1 આગળ મળ્યું તો અહીંયા -2 આગળ -2 મળ્યું તો અહીંયા -3 આગળ -3 મળ્યું તો અહીંયા. તો આ શું થશે, એક સ્ટ્રેટ લાઈન થશે, એક સ્ટ્રેટ લાઈન થશે. તો આ સ્ટ્રેટ લાઈન ઉપર આવેલા પોઈન્ટ હશે બધા, આ સ્ટ્રેટ લાઈન થવાની ને, તો આ સ્ટ્રેટ લાઈન ઉપર આવેલા બધા પોઈન્ટ થવાના છે. તો બસ આનો બીજો કોઈ મતલબ નથી. આ વાય બરાબર કઈ રેખા છે, આ જે છે એ વાય બરાબર એક્સ રેખા છે. હવે આ વાય બરાબર એક્સ રેખા મેં દોરી, એને હંમેશા સમમિત રહેશે એવું કહેવામાં આવ્યું છે. કે ધારો કે કોઈ ગ્રાફ હશે ને, કોઈ ગ્રાફ ધારો કે હું દોરું કે કોઈ ગ્રાફ ધારો કે શું હશે, ધારો કે આવો ગ્રાફ હશે, આવો ધારો કે ગ્રાફ હશે. આ ધારો કે હું માની લઉં કે વાય બરાબર એફ ઓફ એક્સ નો ગ્રાફ છે. તો હવે વાય બરાબર એફ ઓફ એક્સ નથી લખું, ખાલી એફ ઓફ એક્સ લખું ને તમને, પછી મારે વાય ઇન્વર્સ લખવું પડશે, બરાબર, ફંક્શન. એટલે એફ ઓફ એક્સ નો ગ્રાફ છે, તો એફ ઓફ એક્સ નો ગ્રાફ છે તો આનો મતલબ શું થાય, સમમિત રહેશે, સિમેટ્રિકલ રહેશે. સમમિતનો મતલબ શું થશે, વાય બરાબર એક્સ ને, એટલે કે આને ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખી શકાય, સિમેટ્રિકલ અબાઉટ y is equals to x લાઈન. આ જે રેખા છે ને, અહીંયા રેખા લખ્યું નથી ને મેં, એટલે તમને થોડું કન્ફ્યુઝન થઈ શકે. y બરાબર x રેખાને સમમિત રહેશે. તો જો સમમિત રહેવાનો મતલબ સિમેટ્રિકલ. ધારો કે આપણે જોઈ ગયા હતા a અને કોમા b હોય તો શું થાય, b કોમા a થાય, તો આ સમમિત થયું કહેવાય, તો સમમિત છે. તો આ જે છે ને આમ ગ્રાફ એની જગ્યાએ આમ થઈ જશે. ખાલી આનું મિરર ઇમેજ કરશો ને, મિરર ઇમેજ આમ, તો એના ઉપર ગ્રાફ બેસી જશે. ટૂંકમાં આ જે છે ને એની મિરર ઇમેજ બનશે. શું બનશે, એની મિરર ઇમેજ બનશે. અહીંયા જે છે એની શું બનશે, મિરર ઇમેજ બનશે. અને આ કયો ગ્રાફ થશે,
આ કયો ગ્રાફ થશે? એફ ઇનવર્સ એક્સ. તો આની શું બનશે? મિરર ઇમેજ, દર્પણ પ્રતિબિંબ એવું પણ કહી શકાય. મિરર ઇમેજ બનશે. તો મિરર ઇમેજ બની. તો આવી રીતે આપણો ગ્રાફ બનશે. એવી રીતે આપણે આનો ઉપયોગ કરીને હંમેશા એફ ઇનવર્સનો ગ્રાફ શોધી શકીએ છીએ. પરંતુ ઓલવેઝ પોસિબલ છે આપણે આવી રીતે એક્સ વાય ઇક્વલ્સ ટુ એક્સ ને કોઈ પણ ફંક્શન લઈ લો, દુનિયાનું એક્સ વાય ઝેડ ફંક્શન લઈ લો કે જેનું પ્રતિવિધેય શક્ય હોય, તો એનો ગ્રાફ છે ને હંમેશા વાય ઇક્વલ્સ ટુ એક્સ રેખા છે ને લાઈન, એને હંમેશા સબમિટ થશે, એટલે કે એનું મિરર ઇમેજ મળશે. તો શું આપણને હંમેશા એ પોસિબલ છે? ના. તો આપણને હંમેશા ખબર પડી એવું શકે એવું પોસિબલ નથી. પછી બીજો હું પોઈન્ટ લખું કે જો એ કોમા બી પોઈન્ટ હોય ને એ એફ ઓફ એક્સ જો એ કોમા બી પોઈન્ટ બિંદુ લખીએ આગળ, ચલો બિંદુ એ કોમા બી એ એફ ઓફ એક્સ પર લખો કે ઉપર લખો, એક જ છે, પર આવેલું હોય તો બી કોમા એ ફરજિયાતપણે એફ ઇનવર્સ એક્સ પર આવેલું હશે. તો જો આનો મતલબ શું થયો? ધારો કે અહીંયા કોઈ પોઈન્ટ આવેલું છે, હું લઈ લઉં કે અહીંયા કોઈ પોઈન્ટ આવેલું છે એ કોમા બી પોઈન્ટ અહીંયા આવેલું છે. તો બી કોમા એ પોઈન્ટનો મતલબ શું થયો કહેવાય? અહીંયા થોડું નીચે લખી દઉં એટલે ગ્રાફ ઉપર હું દર્શાવી શકું આને, બીજું કોઈ રીઝન નથી. અહીંયા હું નીચે દર્શાવી દઉં. અહીંયા ધારો કે કોઈ એક પોઈન્ટ છે એ કોમા બી, તો આ જે છે એ અહીંયા છે, બી અહીંયા છે. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પોઈન્ટ એ કોમા બી અહીંયા આવેલું હશે ને, તો એને અનુરૂપ બી કોમા એ પોઈન્ટ હશે ને અહીંયા આવેલું છે, બી અને એ અહીંયા પોઈન્ટ એ હશે, અહીંયા પોઈન્ટ બી હશે. જો પોઈન્ટ બી આ શું છે વાય એક્સથી દૂરી જ થાય ને શિરોબિંદુથી, તો બસ આ દૂરી એટલી જ જશે. અને આ જે છે એક્સ અક્ષથી દૂરી છે, તો અહીંયા ની વાય એક્સથી દૂરી સેમ હશે. કેમ કે હું તો અહીંયા હાથથી દોરું છું એટલે અલગ અલગ હોવાની, પરંતુ તમે ગ્રાફમાં જોશો ને તો એ કોમા બી પોઈન્ટ હશે. ધારો કે આ શું હશે? 2,3 પોઈન્ટ હશે. તો આ શું પોઈન્ટ હશે? 3,2 પોઈન્ટ હશે. બસ આ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. તો આ થઈ ગયું. અને એ તો ખબર જ છે ને આપણને કે નોંધમાં ધારો કે લખી જ દઈએ ફરીથી કે એફ ઓફ એક્સ શું હોય? એક અને વ્યાપ્ત વિધેય બંને હોય. એક અને વ્યાપ્ત એટલે કે શું હોય? ઇંગ્લિશમાં બાયજેક્ટિવ કહેવાય. તો એફ ઇનવર્સ એક્સ મળે. અને ધારો કે અહીંયા શું હશે? એફની વેલ્યુ શું હશે? એ થી બી ઉપર વ્યાખ્યાયિત હશે ને, તો એફ ઇનવર્સ શેના ઉપર વ્યાખ્યાયિત હશે? એફ ઇનવર્સ હશે બી થી એ ઉપર વ્યાખ્યાયિત. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. તો આઈ હોપ આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. ડન. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આટલું એક નાનો ટોપિક ભણાવી દઉં છું, પછી લેક્ચરને એન્ડ કરું છું. તો આટલું વસ્તુ તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ ટોપિક ભણાવું છું ને એના પરથી તમારું બધું બેસિક તો ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પછી બેસિક્સ છે ને એ પૂરું થઈ ગયું છે. પછી તમારે ખાલી ગ્રાફનું એનાલિસિસ કરવાનું છે, અને ગ્રાફનું એનાલિસિસ કર્યા પછી તમારે વાંધો નહીં આવે. તો હું ધારો કે તમને સાઇનનું એક્ઝામ્પલ અહીંયા સમજાવ્યું હતું, તો સાઇનનું તમને રિલેટ વધારે કરી શકશો, કેમ કે કોઈ બીજાના તો ગ્રાફ મેં તમને કીધા નથી. તો હું એવું કહી શકું કે અહીંયા ફંક્શન છે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ છે. અને આ ફંક્શન છે ને
એનો પ્રદેશ ગણ શું થશે? -π/2 થી π/2 હું લઈ લઉં, -π/2 થી π/2 અને -1 થી 1. જો આવું નહીં લઉં તો આ એકક અને વ્યાપ્ત વિધેય નહીં થાય, તેથી મારે આ જ લેવું પડશે આનું વ્યસ્ત વિધેય શોધવા માટે sin x નું. તો હવે આનું વ્યસ્ત વિધેય શોધીશ ને હું, વ્યસ્ત વિધેય, તો f ઇનવર્સ x બરાબર શું થશે? sin ઇનવર્સ x મળશે. અને એનો પ્રદેશ અને વિસ્તાર શું થઈ જશે? તો f ઇનવર્સ શું થશે? મેં કીધું કે જો આ ફંક્શન f છે ને a ટુ b નું હોય ને એકક અને વ્યાપ્ત હોય, તો એનું ઇનવર્સ ફંક્શન શું થશે? b2a માં થશે. a થી b હશે તો b2a થઈ જશે. તો જો -π/2 થી π હતું 1 to 1 માં, તો આનું શું થશે? -1 to 1 ક્લોઝડ ઇન્ટરવલ થી ક્લોઝડ ઇન્ટરવલ -π/2 થી π/2, -π/2 થી π/2. ડન. આટલું થઈ ગયું f ઇનવર્સની વેલ્યુ. આટલી થઈ ગઈ f ઇનવર્સની વેલ્યુ. f ઇનવર્સ આવી રીતે વ્યાખ્યાયિત થયું. તો આ હતું, આ જે આ a થી b હતું એ અહીંયા શું થઈ ગયું? b2a થઈ ગયું. એ પણ આપણે ક્લિયર થઈ ગયું. a થી b હતું એ b2a થઈ ગયું. અહીંયા જે ઇનપુટ હતું, અહીંયા જે ઇનપુટ હતું અને અહીંયા જે શું હતું? આઉટપુટ. એ અહીંયા શું થઈ ગયું છે? અહીંયા થઈ ગયું છે ઇનપુટ અને અહીંયા થઈ ગયું છે આઉટપુટ. આઉટપુટ p બરોબર નથી આવતો. આઉટપુટ. હવે આઉટપુટ થઈ ગયું. તો હવે કોઈ બી ફંક્શન ઇનવર્સ હશે, સાઇન ઇનવર્સ x નું ફંક્શન હશે, તેમાં આપણે ધારો કે sin x ધારો કે લખતા હતા ફંક્શન, તો sin x માં કેવી કેવી વેલ્યુ આવતી હતી? કેવા કેવા ખૂણા આવતા હતા? રિયલ નંબરના બધા ખૂણા આવતા હતા, 0, π/2 એ બધા ખૂણા આવતા હતા, કેમ કે તે એના પ્રદેશમાંથી ખૂણા લેવાના હોય. તો અહીંયા ફંક્શન છે sin ઇનવર્સ x. તો sin ઇનવર્સ x નો પ્રદેશ શું છે? -1 to 1. તો હવે x ની કિંમત હશે એ બધી -1 to 1 માં લેવી પડશે ને આપણને, -1 માં લેવી પડશે. તો આ બધું શું છે? આ બધા શું છે? આ બધા છે એ બધી વેલ્યુઝ છે. શું છે? આ બધી વેલ્યુઝ છે. અને આ બધું શું છે? આ બધા એ એંગલ્સ છે. શું છે? એંગલ્સ એટલે કે ખૂણાઓ છે. અને આ બધી શું હતી? કિંમતો. આ બધી શું છે? કિંમતો. અને આ બધા શું છે? ખૂણા. આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આનો એક એક્ઝામ્પલ ધારો કે મારે તમને સમજાવવું હોય ક્લાસિકલ, તો સમજાવી દઈએ. ધારો કે અહીંયા આપ્યું હોય કે સાઇન ઇનવર્સ 1/√2 શોધો. તો 1/√2 શોધવાનું આપણને કીધું હોય, તો સાઇન ઇનવર્સ 1/√2 શું થશે? સાઇન ઇનવર્સ 1/√2 થશે. પહેલાં તો જો 1/√2 છે એ -1 થી 1 માં આવે છે. ઓબ્વિયસલી 1 ને તમે પોઝિટિવ સંખ્યા વડે ભાગી છે, તો એ 0 અને 1 ની -1 અને -1 ની વચ્ચે, 1 ની વચ્ચે જવાની, -1 અને 1 ની વચ્ચે જવાની. તો હા, એના પ્રદેશમાં છે. અને સાઇન ઇનવર્સ -1/2. તો હવે આપણે ખાલી કંઈ બીજું કરવાનું નથી. આપણે એવું વિચારવાનું કે સાઇનની કયા વેલ્યુની કિંમત, કયા એંગલની કિંમત માટે સાઇન એક્સમાં કયા એક્સના એંગલના વેલ્યુ માટે આપણને જવાબ 1/√2 મળતો હતો. તો આપણને યાદ આવી જશે કે સાઇનના π/4 એંગલ માટે આપણને જવાબ મળતો હતો. બસ, તો આપણે જે એંગલ આવ્યો ને એ એનો જવાબ થઈ ગયો. એટલે જ મેં તમને અહીંયા લખાવ્યું છે સ્પેસિફિકલી બહાર કરીને કે અહીંયા જે છે એ એંગલ છે ને, કિંમતો છે ને એ ઇનપુટમાં છે. કિંમતો છે એ ઇનપુટમાં છે. અને આઉટપુટ્સમાં શું છે? આઉટપુટ્સમાં છે તમારા એંગલ્સ. આઉટપુટમાં શું છે? એંગલ્સ. હવે ધારો કે લખવું હોય મારે બીજી વસ્તુ, તો બીજું ઉદાહરણ લખવું હોય તો હું એવું લખી શકું કે સાઇન ઇનવર્સ 1/2 બરાબર શું થશે? સાઇન ઇનવર્સ 1/2. તો હું જોઈશ પહેલાં 1/2 -1 ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ના વચ્ચે છે. હાલે. અને હાલ હું ક્લોઝ ઇન્ટરવલ ના બોલું તો કોઈ વધારે ટેન્શન ના લેતા, કેમ કે હાલ આપણે ક્લોઝની જ વાત કરીશું. બાકી ઓપન અને ક્લોઝની વાત વધારે ડિટેલમાં આપણે આગળના ચેપ્ટર્સમાં કરવાના જ છીએ. પરંતુ હાલ આપણે એવું જ માનજો કે જે પ્રદેશની વાત કરું છું ને એના રિલેટેડ જ હું બોલી રહ્યો છું. પછી તો
એવું કરીએ કે મેં કીધું સાઇન ઇનવર્સ 1/2 શોધો. તો હવે આપણે એવું શોધશું કે પહેલાં -1 અને 1 ક્લોઝ ઇન્ટરવલ છે, ક્લોઝ ઇન્ટરવલ -1 અને 1 એની વચ્ચે છે 1/2. હા છે. તો હવે આપણે એવું વિચારશું કે સાઇનની કઈ એક્સની કિંમત માટે, સાઇન એક્સની કયા એક્સના ખૂણા માટે 1/2 જવાબ આવતો હતો. તો 1/2 જવાબ છે ને એ 30 ડિગ્રી માટે આવતો હતો. 30 ડિગ્રી એટલે π/6. તો આપણો અહીંયા જવાબ શું આવશે? π/6. શું આવશે જવાબ? π/6 આવશે. તો આટલું ક્લિયર થઈ ગયું. તો આ ક્લિયર થઈ ગયું. તો બસ આટલું તમને સમજવાનું હતું. અને આ બધું હતું ને, આ બધું ત્રિકોણમિતીય પ્રતિવિધિઓનું બેસિક હતું. આ જુઓ, આ જે છે પ્રતિવિધિઓ એક અને વ્યાપ્ત હોય, પછી એના રેન્જ અને કોડોમેન આપ્યા હતા બધાના, પ્રદેશ અને સહપ્રદેશ આપ્યા હતા બધાના નોર્મલ ત્રિકોણમિતીય વિધેયો ફંક્શનના. પછી મેં અહીંયા તમને સાઇનનું બતાવ્યું. પછી સાઇનમાં એવી કન્ડિશન સેટિસ્ફાય કરી કે આ જે છે ને મેં અહીંયા બનાવ્યો, તો આને શું કહેવાય? મેં કર્યો રિસ્ટ્રિક્ટ કર્યો. તો આને શું કહેવામાં આવે છે? રિસ્ટ્રિક્ટેડ ડોમેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિસ્ટ્રિક્ટેડ ડોમેન. આ જે છે ને આ ડોમેન, આ જે ડોમેન, એને શું કહેવામાં આવે છે? રિસ્ટ્રિક્ટેડ ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્ટેડ ડોમેન છે આ રિસ્ટ્રિક્ટેડ ડોમેન છે. હવે પછી મેં આગળ તમને એફ ઇન્વર્સનું હોય, ઇન્વર્સનું ઇન્વર્સ ફંક્શન આવી જાય એ પણ દર્શાવ્યું. પછી આ જે MCQમાં પૂછાઈ શકે નોર્મલ, એ દર્શાવી દીધું કે સાઇન ઇન્વર્સ એક્સ છે એ 1/sin x ની બરાબર નથી, પરંતુ સાઇન એક્સના હોલ ઇન્વર્સ હોય તો 1/sin x ની બરાબર થાય. પછી y = x લાઇનને અનુરૂપ હોય ને એ સિમેટ્રિકલ હોય, એ પણ દર્શાવ્યું. પછી a, b બિંદુ f(x) ઉપર આવેલું હોય તો b, a બિંદુ હોય એ f ઇન્વર્સ x ઉપર આવેલું હશે અને ફરજિયાત આવેલું હશે. ફરજિયાત અહીંયા મસ્ટ આવશે. શું આવશે? મસ્ટ આવશે. મસ્ટ હશે કેમ કે ફરજિયાત છે. અને પછી આ મિરર ઇમેજ છે, આ મિરર ઇમેજ બને છે. પછી એફ ઇન્વર્સ હોય, એફ ઇન્વર્સ શોધવાનું હોય તો એફ છે એક અને વ્યાપ્ત છે. આ હું 10 વાર બોલી ગયો છે આ લેક્ચરમાં. પછી એફ છે a to b ડિફાઇન છે, તો એફ ઇન્વર્સ છે એ b to a ડિફાઇન થશે. એવી રીતે આ પર દર્શાવ્યું અને સાઇનના એંગલ માટે દર્શાવ્યું. તો આટલું મેં તમને આજના લેક્ચરમાં દર્શાવ્યું છે. તો ફરીથી જો તમારે આવી તૈયારી કરવી હોય, આવી રીતે અમે તૈયારી એપ્લિકેશનમાં કરીએ છીએ, તો આ તમારે એપ્લિકેશનમાં તૈયારી કરવી હોય આવી રીતે ફૂલ ફ્લેજ કોર્સ, તો DM એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન છે, એના ઉપરથી તમે કોર્સ ડાઉનલોડ કરી શકો છો, કે જેમાં હાલ દિવાળી ઓફરના ભાગરૂપે 1,999 પ્રાઇસ રાખવામાં આવી છે. અને 1,999 પ્રાઇસ છે અને આ કોર્સમાં તમને આવી રીતે રેકોર્ડેડ વિડીયોઝ મળશે. હવે ધારો કે કોઈને આ રેકોર્ડેડ વિડીયોઝમાં કોઈ ડાઉટ હશે તો હું આખું ચેપ્ટર અહીંયા એપ્લિકેશનમાં અપલોડ કરવાનો છું. કોઈને ડાઉટ રહી ગયો હોય તો એ લાઈવ સેશન હશે વીકના એન્ડમાં, એ મને લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશનમાં ડાઉટ પૂછી હશે. પછી PDF મટીરિયલ છે આ જે છે ને એ વિથ સોલ્યુશન આપવામાં આવ્યું છે. પછી આ લેક્ચરની નોટ્સ છે જે મેં ટેલિગ્રામ ઉપર પણ ડેમો લેક્ચર તરીકે, ડેમો PDF તરીકે પણ મૂકી છે, જે ધોરણ 11 અને 12ની ધોરણ 11ની ચેપ્ટર 1 અને 2ની PDF એઝ અ ડેમો મૂકી છે મેં તમને. પછી પેડાગોજી તમને હાલ ગાઈડન્સ મેં કીધું છે, પરંતુ આપણે ઘણો બધો સિલેબસ પતાવી ચૂક્યા છીએ, 4 ચેપ્ટર પતાવી ચૂક્યા છીએ. અને હું હાલ આ 5મું ચેપ્ટર આપણું ટોટલ રેકોર્ડ કરું છું. તો 5 ચેપ્ટર પતી ગયા છે ને આ બધા કન્ટેન્ટ હેવી ચેપ્ટર છે. પછી આવશે ને એ બધા ઇઝી આવશે, કે ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, આ બધામાં તમને મજા આવશે. પછી એ બધું તમે આરામથી કરી શકશો, એટલે એમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જો કોઈને આ બેચમાં ડાઉટ હોય, તમારે ક્વેરી હોય, મતલબ પૂછવું હોય, તો તમે 9510630437 ઉપર વોટ્સએપ કરી શકો છો. અથવા તમે ડાયરેક્ટ કોર્સને તમે ચેકઆઉટ કરવા માંગતા હોય, કે તમારે કોર્સ રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર ફોન કરજો. અને તમે ડાયરેક્ટ ચેકઆઉટ કરવા માંગતા હોય કોર્સને, તો તમે DM એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન છે, આ લોગો છે સેમ, તો આ લોગો ઉપર જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. અને પછી તમે તેમાં બધું કન્ટેન્ટ જોજો ફ્રીનું અને બધું, અને તમે પછી કોર્સમાં એનરોલ કરીને તમારી તૈયારીને ખૂબ જ મજબૂત બનાવી શકો છો. આનાથી બેસ્ટ તમને માર્કેટમાં હું કહી શકું છું ક્યાંય નહીં મળે. બાકી કોઈ પણ જગ્યાએ તૈયારી કરાવતા હશે, ફક્ત તમને નોર્મલ ઉદાહરણ દર્શાવીને સમજાવીને કહી દેશે, પરંતુ એવી રીતે નથી થતું આમાં.
કે આમાં ડિટેલમાં સ્ટડી કરવી પડે છે. ધોરણ 11-12 છે, સરફેસ લેવલની સ્ટડી કરશો તો તમે સરફેસ ઉપર જ રહી જશો, બાકી તમે શિખર ઉપર નહીં પહોંચી શકો. તેથી તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. પછી કોઈ 11-12ની તૈયારી કરતું હોય તો જોબ સેફ્ટી માટે અને કોઈ બી વસ્તુ હોય, આપણે જો એલિજિબલ હોય જે પણ એક્ઝામ માટે આપણી ફિલ્ડની, તો આપણને આપવી જ જોઈએ. તો 6 થી 8ની એક્ઝામ માટે તમે જો એલિજિબલ હોય તો ટેટ 2 એક્ઝામ ગણિત વિજ્ઞાનની તૈયારી કરતા હોય તો ધોરણ 6 થી 8ના MCQ હોય, મેં ગણિત અને વિજ્ઞાનના બનાવેલા છે. આમાં તમને આ પીડીએફમાં સંપૂર્ણ MCQ ફોર્મેટમાં મળશે કોર્સ. MCQ એટલે કે PDF મળી જશે, જવાબો હશે અંદર અને બધા ચેપ્ટર આવડી દીધા છે. અને મેઇન તો પ્રિન્ટેબલ PDF છે, એટલે તમે તમારી જોડે પ્રિન્ટ કરીને રાખી શકો છો. પછી તમે કંઈક વાંચો ચોપડીમાં, તમને કંઈક નવું મળે તો એમાં અંદર એડ કરી શકો છો. આના સિવાય તમારે બહાર ક્યાંય જોવાની જરૂર નહીં પડે. મુખ્ય વિશેષતાઓ કહી દીધી, બધા પ્રશ્નો હશે, એમાં મહત્વના મુદ્દા છે, સંભવિત પ્રશ્નો, પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો, અને તમે તમારી પ્રેક્ટિસ માટે આ મેઇન PDF છે. પ્રેક્ટિસ માટે કન્ટેન્ટ વાંચ્યા બાદ તમારે હંમેશા કોઈ પણ વસ્તુ હોય ને એની પ્રેક્ટિસ કરવી પડે. જેમ કે હું કોર્સમાં પણ કહું છું કે તમારે કોઈ પણ ચોપડી હોય 11-12ની ગાઈડ, એમાંથી તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી તમે તમારી તૈયારીનું મૂલ્યાંકન કરી શકો. એસેસમેન્ટ ખૂબ જ જરૂરી છે, ઇવેલ્યુએશન ખૂબ જ જરૂરી છે. તો ચલો, આ બી PDF તમે ડાઉનલોડ કરી તો DM એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરી શકશો. જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામ ચેનલ ઉપર 1000+ મેમ્બરની ચેનલ છે, એ તમે જોઈન કરી શકો છો, જ્યાં તમને રોજ ઇંગ્લિશ અને મેથેમેટિક્સ રિલેટેડ કંઈકનું કંઈક વસ્તુ પોસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે શિક્ષણને લગતું અને ખૂબ જ મહત્વનું કરંટ અફેર હોય એ પણ આપણે અપલોડ કરીએ છીએ. તો ચલો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવું તમારે ઓસમ કન્ટેન્ટ મળતું રહે એના માટે ચેનલને અચૂકપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન હિટ કરી દેજો. અને આપણે બેસ્ટ લેક્ચર મટીરિયલ છે એ આપણે કોર્સમાં ભણીએ છીએ અને જે તમે હાલથી પણ ચેકઆઉટ કરી શકો છો. તો ચલો, નેક્સ્ટ આવા કોઈ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, એન્ડ ટેક કેર એવરીવન. થેન્ક્સ ફોર વોચિંગ.